નમસ્કાર ખેડૂત બંધુ, હું છું રાજેશ સાવલિયા અને આજે આપણે એક એવા ખેડૂતને મળવા આવ્યા છીએ કે જે ટૂંકમાં નારિયેળીનો બગીચો એકદમ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરે છે. એવા ખેડૂતની આજે તમામ દર્શક મિત્રોને મુલાકાત કરાવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ આ વારે ખેલે કઈ છે એનું કારણ એ છે કે ભાઈ અત્યારના સમયની અંદર માયગા વગર માય નથી પીરતી, એટલે અવારનવાર આપણે ભલામણ કરીએ છીએ સબસ્ક્રાઈબ કરવાની. એટલે હૂંફ આપતા રહેજો. અને હવે તમને એક એવા ખેડૂતને સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જે પ્રાકૃતિક રીતે ખેતી કરે છે. તો દર્શક મિત્રો, આપણે જે આવ્યા છીએ, કેમ છો વલ્લભભાઈ? અરે પણ મજા. વલ્લભભાઈ, તમે દર્શક મિત્રોને તમારું આખું નામ જણાવો. વલ્લભભાઈ ભાદાભાઈ નસીબ બોરવાવ, બરોબર. તાલુકો તાલાડા, હા, ગીર સોમનાથ જિલ્લો. બરોબર છે. હવે એક નિરાંતેથી તમારા મોબાઈલ નંબર બતાવી. 98 63 76 59. બરોબર છે. કોઈ પણ મિત્રો ખેડૂત બંધુને શંકા જતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને પૂછી લેજો, તોય તમને ખ્યાલ આવશે કે નહીં હકીકત છે. જે આપણે વિડીયો બનાવીએ છીએ એ ટોટલી જે ખેડૂતો છે એ આમાં સંકળાયેલા છે એવા ખેડૂતોને જ આપણે વિડીયો બનાવીએ છીએ, જેથી કરી અને બીજા ખેડૂતોને માહિતી મળે. તો વલ્લભભાઈ, આપણે આ આખો પ્લાન્ટ છે, આપણે તમારે નારિયેળીનું વાવેતર છે, હા, એ કેટલા વીઘાની અંદર? 3.5 વીઘા. 3.5 વીઘા. 3.5 વીઘાની અંદર આપણે આ નારિયેળીનું વાવેતર કર્યું છે. હા, તો એ કેટલા વર્ષ થયા? 4 વર્ષ. 4 વર્ષ થયા, બરોબર. હવે એમાં જે તે પિયત પદ્ધતિ છે એ તમે કેવી રીતે ગોઠવેલી? ડ્રીપથી. બરોબર. આ ડ્રીપ આપણી નજર સામે છે જ. અને આની માવજતની જો વાત કરીએ આપણે, તો આ ટોટલી આખા પ્લાન્ટની અંદર તમે આની જે તે ખોરાકની આપણે જે તે હોય પદ્ધતિ હોય આપવાની, એ કેવી રીતે આપો? દેશી ખાતર ટ્રેક્ટરથી આપણે ઉડાડી અને સારા આસી ખેતી કરી અને મૂકી દેવાનું. પછી આપણે આ ટીપણામાંથી જીવામૃત ને પાવાનું. બરોબર. જંતુનાશક નહીં. બરોબર. ટૂંકમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાનો તમે ઉપયોગ કરતા નથી. અને ધારો કે કદાચ ને આપણે કાંઈ પણ એવું આપણે રોગ જીવાત દેખાણી હોય તો એના માટેના તમે શું પગલાં લ્યો છો? અમે આ જીવામૃતનું જે આ દ્રાવણ કરીએ છીએ, હા, એ અમને આ છોકરા કે એ પંપે હોય એ સાટી દઈએ છીએ ઘનથી. બરોબર. બીજી કોઈ જાતની દવા નહીં. તો આ પ્લાન્ટ તમે કેટલા વર્ષથી આખો ઊભો કરેલો છે? આ જો આના 3 વર્ષ થઈ ગયા. વાવી એને 1 વર્ષ મૂકીને બીજે વર્ષથી શરૂઆત કરી. બરોબર. ટૂંકમાં 4 વર્ષની ઉંમરની જે તે આ નારિયેળી છે અને 3 વર્ષથી આમાં આપણે નારિયેળ આવવાનું ચાલુ છે. હા, બરોબર. અને આ તમામ કિસાન બધું પણ આવેલા છે, એ આખો પ્લાન્ટ જોવા માટે જ આવેલા છે. અને કેવી રીતનું આપણે જે આ વલ્લભભાઈ નસીબ છે બોરવાવ ગામ, એ કેવી રીતે માવજત કરે છે એ જાણવા માટે 4-5 કિસાનો પણ સાથે આવેલા છે. અને હું માવજત કરે છે એ બધી પ્રક્રિયા જાણી છે. અને બહુ સારી રીતે સારી મહેનત કરે છે, ઓછે ખર્ચે કેવી રીતે વધારે ઉત્પાદન મળે એવી મહેનત કરે છે. તો તમામ જે તે આપણે ખેડૂત બંધુ છે એને તમે શું સંદેશો દેવા માંગો છો ખેડૂતો? આપણી જેમ કરવાનું એમ, અને એમાં આપણને નિષ્ફળ નથી જાય એમ, સારું મળે. બરોબર. એટલે વલ્લભભાઈનું કહેવાનું એમ છે કે ભાઈ ઓછા ખર્ચે ઉત્પાદન મળે છે, કોઈ જાતનો વાંધો આવતો નથી. અને જે તે ખેડૂતોને મગજની અંદર એવું હોય કે ભાઈ પ્રાકૃતિક પદ્ધતિમાં ઉત્પાદન ઘટે છે, તો એવું કાંઈ છે નહીં. આ વલ્લભભાઈ પહેલેથી જ પ્રાકૃતિક ખેતી કરેલી છે અને 3જા વર્ષે, કેટલા વર્ષે ઉત્પાદન ચાલુ થયું? 4થે વર્ષે શરૂઆત થઈ. 3 વર્ષ પૂરા થયા પછી 4થા વર્ષે આ તમામ નારિયેળીની અંદર તમે જુઓ તો અત્યારે પણ જે તે નારિયેળ લાગેલા છે. એટલે પાછળથી એવું કંઈ નથી કે હાવ ખાલી વિડીયો ઉતારે. જે છે તે સત્ય હકીકત આપણે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને હવે પછીનું આપણે જે તે માવજત કરવાની છે એ બાબતથી તમે શું પગલાં લેવાના છે? બસ આ ઓર્ગોનિક, આ જે છે એ જીવામૃત ને દેશીમાં જ હાલવાનું. બરોબર. જંતુનાશક નામે એમાં જ આપણને રિઝલ્ટ સારા મળે.
બરોબર. તો વલ્લભભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. અમને પણ થોડી ઘણી માહિતી જાણવા મળી છે. હવે પછી પાછળથીનો બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ ભાઈ. અને તમામ ખેડૂતો પણ સાથે આવ્યા છે એનો પણ દિલથી આભાર. જોવાવાળા ખેડૂતો છે એનો પણ દિલથી આભાર. અને આપણે તમામ બધા સાથે તમામ એવી રીતે બોલશું. જય જવાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય ગૌ માતા. જય ગૌ માતા.